આમોદની સમા ચોકડી પાસેથી ક્રૂરતાપૂર્વક ભેંસો બાંધી જઈ રહેલ 2 ટ્રક આમોદ પોલીસે ઝડપી પાડી ચાલક અને ક્લીનરની અટકાયત કરી હતી। આમોદ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે વેળાએ કંટ્રોલમાંથી તેમને મેસેજ મળ્યો હતો કે 2 ટ્રક ગૌવંશ ભરીને બોરસદથી ભરૂચ તરફ જઈ રહી છે અને હાલમાં આમોદ ચોકડી પાસે પહોંચવાની છે, જેના પગલે ટીમે સમા ચોકડી પાસે વોચ ગોઠવી હતી। દરમિયાનમાં કંટ્રોલ રૂમમાંથી મળેલા મેસેજમાંના વર્ણન મુજબની 2 ટ્રક આવતા ટીમે તેને રોકી તલાશી લેતા તે બંનેમાં ભેંસો ભરેલી હોવાનું માલુમ પડ્યું હતું। એક ટ્રકમાં 9 જ્યારે બીજી ટ્રકમાં 10 ભેંસને ક્રૂરતાપૂર્વક બાંધેલી હોવાનું તેમજ તેમના માટે ઘાસચારો કે પાણીની વ્યવસ્થા કરેલ ન હોવાનું જણાવ્યું હતું, જેના પગલે ટીમે તેમની પૂછપરછ કરતા એક ટ્રકના ડ્રાઈવરના નામ અનવર ઉર્ફે અનીશ સત્તાર તેલી રહેવાસી અમરેલી તેમજ બીજી ટ્રકના ડ્રાઈવર ક્લીનરનું નામ ઇદ્રીસ હબીબ કુરેશી તેમજ ફારૂક દાઉદ મુસાણી બંને રહેવાસી ગઢડા બોટાદ હોવાનું માલુમ પડ્યું હતું। પ્રાથમિક પૂછપરછમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ પૈકી એકે અમરેલીથી પશુઓ જ્યારે બીજાએ સ્વામીના ગઢડાથી પશુઓ ભરીને ભરૂચ આવવા માટે નીકળ્યા હોવાની કબૂલાત કરી હતી। પોલીસે તેમની સામે પશુ ક્રૂરતા સબબનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।